નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના સુભાનપુરા ખાતે રહેતા સાડીના વેપારીના ઘરમાં ચોરોએ હાથફેરો કર્યો છે. તિજોરીમાં મૂકેલા દાગીના અને રોકડ રકમ તસ્કરો ચોરીને ફરાર થઈ ગયા છે. વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા વૈકુંઠ ફ્લેટમાં રહેતા સાડીના વેપારીના મકાનને નિશાન બનાવીને ફરી એકવાર પોલીસ પેટ્રોલિંગના તસ્કરોએ લીરેલીરા ઉડાવ્યા હતા. ફ્લેટમાં અન્ય લોકોના મકાનના દરવાજાને બહારથી કડી માર્યા બાદ તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા અને તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી લાખોની ચોરી કરીને રફુચક્કર થઈ ગયા હતા. પોલીસે તુરંત જ સ્થળ પર દોડી આવીને ચોરીની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. સુભાનપુરા વિસ્તારમાં આવેલા વૈકુંઠ ફ્લેટના સાડીઓના વેપારી ધોળકા ખાતે માતાજીના માંડવાના પ્રસંગમાં ગયા હતા. તે દરમિયાન મોડી રાત્રિના સમયે તેમના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. ફ્લેટમાં વેપારીના મકાનની આજુબાજુ રહેતા પાડોશીઓના મકાનના દરવાજાની કડી માર્યા બાદ ચોરો વેપારીના મકાનમાં પ્રવેશ્યા હતા અને તિજોરીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી લાખોની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. બીજા દિવસે સવારે પાડોશીઓ ઉઠ્યા ત્યારે તેમના મકાનના દરવાજા ખુલી શક્યા ન હતા, જેથી તેઓએ ફોન કરીને તેમના સંબંધીઓને દરવાજો ખોલવા માટે જણાવ્યું હતું. ફ્લેટના તમામ લોકો બહાર આવ્યા બાદ ચકાસણી કરતા વેપારીના મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ પણ તુરંત જ સ્થળ પર દોડી આવી હતી અને પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી. મારા છોકરાનું ઘર છે, હું બાજુમાં રહું છું અને બાજુમાં વહેલા 3:55 મેં અવાજ આવ્યો તો જાગી ગયો. પછી કેવું થયું, જાગ્યો પછી બહાર હું નીકળ્યો ને અવાજ આવ્યો બિલકુલ સહેજ પર. પછી અંદર પર બહાર નીકળ્યો નહોતો હું. અને પછી છે ને 1 કિલો ચાંદી, 20 તોલા સોનું, 1.5 લાખ રૂપિયા રોકડ, એ બધું, અને આગળ આંકડીઓ કાપી નાખ્યો, તિજોરી તોડી નાખી, તિજોરી બધું લઈ ગયા, કોઈ વસ્તુ બધું સાફ કરીને કોઈ રવા દીધું નથી. આ એ અમારા બગોદરા પાસે ધોળકા પાસે ગામ, અમારા માતાજીનો માંડવો હતો એટલે ગયા હતા. બહારથી કડી મારી, બાજુના જ છે, 3 બ્લોકમાં ઘરે કડી મારી દીધી, ટોપર મારી દીધી. હા, બાજુમાં. સવારે મેં 8 વાગે જાગ્યા, ખોલ્યું તો બહાર ટોપર મારેલી હતી. હા, ચારેય મકાન મારેલી હતી. હા, બાજુમાં ખરા ને ચારે મારેલી ટોપર હતી. પછી ભાઈ અમે ભાઈ છે ને એમને બોલાયા, ઉપરથી બોલાવીને કીધું કે બેન આ કોઈ કડી મારી છે, ખોલાવો. શું કહે કોને મારી છે? હું કહું કોઈ કડી કોણ મારે, જાણ ભેજવું હોય તો કડી મારી છે. તો કડી મારી અમે ખોલાવી. પછી અંદર આવી જોયું તો લોક તૂટેલો. પછી અંદર જોયું તો તિજોરી તો આ બધું રવણ ભમણ અંદર ખરાબ, કશું હતું નહીં જ. પોલીસવાળા આવ્યા, પોલીસવાળા ફરિયાદ લખાવી, પોલીસવાળા તપાસ કરીને ગયા બધી. પછી તમે કે અહીંયા એફઆઈઆર લખાવવા આવજો પોલીસ સ્ટેશન, એટલું કીધું. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.